મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃતની અંદર સંસ્કૃત સાહિત્યના ઇતિહાસની અંદર આયુર્વેદ શાસ્ત્રના ઇતિહાસની અંદર મહર્ષિ ચરક, ધન્વંતરી અને સુશ્રુતનો અભ્યાસ કરીશું. તો મિત્રો આગળ જોઈએ. મહર્ષિ ચરક. મિત્રો, આગળ આપણે આયુર્વેદના ઇતિહાસની અંદર આયુર્વેદ એ કઈ રીતે પૃથ્વી પર આવ્યું, એના જે 8 પ્રકારના જે ભાગ છે, 8 અંગો, એ જોયું. અને હવે આપણે મહર્ષિ ચરક વિશે એ સમજૂતી જોઈએ. મહર્ષિ ચરક. મહર્ષિ ચરકના વ્યક્તિગત જીવનને લગતી કોઈ ખાસ માહિતી મળતી નથી. એમના સમયની બાબતમાં પણ અનેક મતાંતરો છે. એમ કહેવાય છે કે તેઓ કનિષ્ક રાજાના રાજવૈદ હતા અને તે ઈસવીસનની 2જી સદીમાં થઈ ગયા છે. મહર્ષિ ચરક વિરચિત ગ્રંથનું નામ ચરક સંહિતા છે. આ મુખ્યત્વે કાય ચિકિત્સાનો આકાર ગ્રંથ છે. આમાં ચિકિત્સા અંગેનું વિસ્તૃત વર્ણન છે. સરખાવો ચરકસ્તુ ચિકિત્સેન. ચિકિત્સાના વિષયમાં તો ચરક નામનો ગ્રંથ જ છે. એવી પ્રસિદ્ધિ જનોક્તિ એટલે કે લોકોની ઉક્તિ છે. કેટલાક વિદ્વાનોના મતે આ ચરક સંહિતા ચિકિત્સાશાસ્ત્ર અને આયુર્વેદ વિજ્ઞાનનો વિશ્વકોશ છે. આમાં આયુર્વેદ શાસ્ત્રના મૌલિક તથ્યો તથા સિદ્ધાંતોનું બહુ જ ગંભીરતાપૂર્વક વિવેચન છે. આ ચરક સંહિતામાં તત્કાલીન ભારતીય જીવનનું પણ વર્ણન છે. માણસોની રહેણીકરણી, વિવાહ, વૈવાહિક જીવન, સંતતિ વગેરે વિષયો ઉપરના વિચારો તથા તે સમયના આતુરાલય એટલે કે હોસ્પિટલ તથા તેમાં વપરાતા સાધનોની ચર્ચા છે, એની વાત છે. તો મિત્રો, આચાર્ય ચરક વિશે એની આપણે સમજૂતી જોઈએ, સમજી લઈએ. આચાર્ય ચરક છે એ મહર્ષિ આચાર્ય ચરકના વ્યક્તિગત જીવનને લગતી કોઈ ખાસ માહિતી મળતી નથી. એમના સમયની બાબતમાં પણ અનેક મતાંતરો છે કે ભાઈ એમનો સમય કયો એ નક્કી નથી. એટલે વિદ્વાનોની અંદર પણ મતભેદો છે. ઘડીક કોક આ કહે છે, અલગ અલગ સમય કહે છે. પણ એમ કહેવાય છે કે કનિષ્ક નામનો જે રાજા છે એ કનિષ્ક રાજાના તેઓ રાજવૈદ હતા, એટલે રાજાના વૈદ હતા. અને તેઓ ઈસવીસનની 2જી સદીમાં થઈ ગયેલા. એટલે મહર્ષિ ચરક કે તેનો સમય કયો? ઈસવીસનની 2જી સદી. મહર્ષિ ચરકનો સમય કયો? ઈસવીસનની 2જી સદી. કયા રાજાના સમયમાં થઈ ગયા? તો કે કનિષ્ક રાજાના રાજવેદ હતા. ત્યારબાદ મહર્ષિ ચરકે વિરચિત ગ્રંથનું નામ ચરક સંહિતા છે. મહર્ષિ ચરકે કયા ગ્રંથની રચના કરી? તો મહર્ષિ ચરકે છે એને ચરક સંહિતા નામના ગ્રંથની રચના કરી. મહર્ષિ ચરકે કયા ગ્રંથની રચના કરી? ચરક સંહિતા નામના ગ્રંથની રચના કરી. મુખ્યત્વે આ ગ્રંથમાં કાય ચિકિત્સાનો આકાર ગ્રંથ છે કે ભાઈ શરીરની જે ક્રિયાઓ છે, ચિકિત્સાઓ છે, એની સારવાર કઈ રીતે કરવી, તો એનો મોટો ગ્રંથ છે. આ ચરક સંહિતાની અંદર ચિકિત્સા અંગેનું સારવાર કઈ રીતે કરવી, કેવી સારવાર કરવી, તેનું વિસ્તૃત વર્ણન આપવામાં આવેલું છે. ચિકિત્સાના વિષયમાં તો ચરક નામનો ગ્રંથ છે એવી પ્રસિદ્ધિ લોકોમાં છે. ચિકિત્સાના વિષયમાં કયો? તો કે ચરક નામનો ગ્રંથ. કેટલાક વિદ્વાનોના મતે આ ચરક સંહિતા એ ચિકિત્સા શાસ્ત્ર અને આયુર્વેદ વિજ્ઞાનનો વિશ્વકોશ છે. આમાં આયુર્વેદ શાસ્ત્રના મૌલિક તથ્યો તથા સિદ્ધાંતોનું બહુ જ ગંભીરતાપૂર્વક
વિવેચન કરવામાં આવેલું છે. આ ચરક સંહિતામાં તત્કાલીન ભારતીય જીવનનું પણ વર્ણન છે. માણસોની રહેણીકરણી, વિવાહ, વૈવાહિક જીવન, સંતતિ વગેરે વિષયો ઉપરના વિચારો તથા તે સમયના આતુરાલય એટલે કે હોસ્પિટલ તથા તેમાં વપરાતા સાધનોની ચર્ચા છે. તો મિત્રો, ટૂંકનોંધ લખો મહર્ષિ ચરક. ચરક વિશે ટૂંકનોંધ લખો. 2 માર્ક્સની અંદર એ પૂછાય તો તમારે આ ટૂંકનોંધ લખવાની છે. ત્યારબાદ મિત્રો, આચાર્ય સુશ્રુત. આચાર્ય સુશ્રુતના જીવન વિશે માહિતી જોઈએ. આચાર્ય સુશ્રુત ચરકની જેમ આચાર્ય સુશ્રુતના જીવનને લગતી વ્યક્તિગત બાબતો જાણમાં નથી, પરંતુ સુશ્રુત સંહિતાના રચયિતા તરીકે એમની પ્રસિદ્ધિ છે. આચાર્ય પાણીની અને પતંજલિ જેવા વૈયાકરણ ગ્રંથોમાં પણ સુશ્રુતનો ઉલ્લેખ મળે છે. તેથી ઘણા વિદ્વાનો સુશ્રુતને પણ ઈસવીસન પૂર્વે 7મી શતાબ્દીમાં પહેલાના માને છે. સુશ્રુત સંહિતા પણ આયુર્વેદના મૂળભૂત ગ્રંથોમાંનો એક છે. આ ગ્રંથ 5 વિભાગોમાં વિભક્ત છે, જેમ કે સૂત્રસ્થાન, નિદાન સ્થાન, શારીર સ્થાન, ચિકિત્સા સ્થાન અને કલ્પસ્થાન. આ 5 સ્થાનોમાં મળી કુલ 120 અધ્યાય છે. આમાં શલ્યશાસ્ત્ર શસ્ત્રક્રિયાનું વર્ણન છે. ઘા એટલે કે વ્રણના પ્રકારો, તેમાં સડો ન થઈ જાય તે માટેના ઉપાયો, ઘાને રૂઝવવાના તથા સીવી લેવાના ઉપાયો, દૂષિત લોહીને સૂચી લેવા માટે જળો જેવા પ્રાણીના ઉપયોગની પ્રક્રિયા વગેરે બાબતોનું ખૂબ જ આકર્ષક આલેખન છે. આ ઉપરાંત સુશ્રુત સંહિતાઓમાં શરીરના જુદા જુદા અવયવોનું સૂક્ષ્મતાથી વર્ણન કરેલું છે. આયુર્વેદ સાહિત્યમાં માન્યતા છે તેમ ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા બંને એકબીજાના પૂરક ગ્રંથો છે. એક કાય ચિકિત્સા મેડિસિનનો તો બીજો શલ્ય ચિકિત્સા સર્જરીનો ગ્રંથ છે. સમયાંતરે જે અન્ય ગ્રંથો રચાયા તેમના ઉપર આ બંને ગ્રંથોનો ભારે પ્રભાવ છે. આ ઉપરાંત અન્ય આયુર્વેદ શાસ્ત્રીય સાહિત્યમાં નોંધપાત્ર ગ્રંથો આ પ્રમાણે છે, જેમ કે અષ્ટાંગ હૃદયમ નામના ગ્રંથના રચયિતા વાઘભટ્ટ છે. તેઓ ઈસવીસનની 5મી કે 6ઠી શતાબ્દીમાં થઈ ગયા. માધવ નિદાનમ નામના ગ્રંથના કરતા માધવ છે અને તેમનો સમય ઈસવીસનની 7મી સદી. શાંગઘર સંહિતા નામના ગ્રંથના રચયિતા શાંગધર છે અને તેઓ ઈસવીસનની 13મી સદીમાં થઈ ગયા. ભાવપ્રકાશ નામના એક આચાર્યએ ભાવપ્રકાશ નિઘંટુ નામે એક ગ્રંથ રચ્યો અને તેમનો સમય ઈસવીસનની 16મી શતાબ્દી છે. ગુજરાતમાં આયુર્વેદ શાસ્ત્રના ગ્રંથોનું અધ્યયન અને અધ્યાપન તથા સંશોધન અને પ્રકાશન ઘણા પ્રાચીન કાળથી થતું રહ્યું છે. આ પરંપરામાં જેમનું નામ આગળ પડતું છે તે આચાર્ય જાદવજી ત્રિકમજી. તેઓ વિક્રમ સંવત 1939માં પોરબંદરમાં જન્મ્યા હતા. તેમના પિતાશ્રી ત્રિકમજી રાજવૈદ હતા. તેમની પાસેથી તેઓએ આયુર્વેદના ગ્રંથોનું અધ્યયન કર્યું છે. એ પછી મુંબઈને તેમણે કાર્યક્ષેત્ર બનાવ્યું. અહીં રહીને તેમણે ચિકિત્સા કાર્ય કરવાની સાથે સાથે આયુર્વેદના અનેક ગ્રંથોનું સંપાદન, સંશોધન અને અનુવાદ કાર્ય કરીને આયુર્વેદના સર્વાંગીણ વિકાસનો માર્ગ પ્રશંસનીય કર્યો. માધવ નિદાન ઉપરથી મધુકોશ નામની વ્યાખ્યાનું સંશોધન, રસ હૃદયતંત્ર, નાડી પરીક્ષા
રસ પદ્ધતિ વગેરે જેવા ગ્રંથોનું સંપાદન અને ચરક સંહિતા, શુશ્રુત સંહિતા જેવા મૂલ્યવાન ગ્રંથોનું સંશોધન સહ સંપાદન કરીને આયુર્વેદની અધ્યયન અધ્યાપન પરંપરામાં અપૂર્વ પ્રદાન કર્યું છે. તો મિત્રો, આચાર્ય શુશ્રુત એના વિશેની સમજૂતી જોઈએ. મિત્રો, આચાર્ય શુશ્રુત છે એમને જીવનને લગતી વ્યક્તિગત બાબતો છે એ જાણમાં નથી, એની માહિતી બરાબર મળતી નથી. પરંતુ શુશ્રુત સંહિતાના રચિતા તરીકે એમની પ્રસિદ્ધિ છે. આચાર્ય પાણીની અને પતંજલિ જેવા વ્યાકરણ ગ્રંથોમાં પણ શુશ્રુતનો ઉલ્લેખ મળે છે. તેથી ઘણા વિદ્વાનો શુશ્રુતનો સમય ઈસવીસન પૂર્વે 7મી શતાબ્દી પહેલાંનો માને છે. શુશ્રુત સંહિતા પણ આયુર્વેદના મૂળભૂત ગ્રંથોમાંનો એક ગ્રંથ છે અને આ ગ્રંથ એ 5 ભાગમાં વહેંચાયેલો છે. પહેલો વિભાગ સૂત્ર સ્થાન, નિદાન સ્થાન, શારીર સ્થાન, ચિકિત્સા સ્થાન અને કલ્પસ્થાન. આયુર્વેદના 5 વિભાગો જણાવો. શુશ્રુત સંહિતામાં પણ આયુર્વેદના મૂળભૂત ગ્રંથોનો છે અને આ ગ્રંથમાં કેટલા વિભાગો છે? તો કે 5. કયા કયા? તો કે સૂત્રસ્થાન, નિદાન સ્થાન, શારીર સ્થાન, ચિકિત્સા સ્થાન અને કલ્પસ્થાન. આ 5 સ્થાનોમાં મળી કુલ 120 અધ્યાય છે. આમાં શલ્યશાસ્ત્ર એટલે કે શસ્ત્રક્રિયાનું વર્ણન છે. ઘા એટલે આપણે જે ઘા વાગ્યો હોય, ઘા કેવા પ્રકારનો છે, ઓછો ઘા છે, ઊંડો ઘા છે તો એ ઘાના પ્રકારો. પછી સડો થઈ જાય, એ સડો ન થઈ જાય તે માટેના ઉપાયો. ઘાને રૂઝવવા માટે તથા એને સીવી લેવા માટે, આપણે જેને ટાંકા લઈએ તે કહેવાય. એ દૂષિત લોહી હોય, બગડી ગયેલું જે લોહી હોય એને સૂંચી લેવા માટેના એ જળો જેવા પ્રાણીનો ઉપયોગ કરવાની પ્રક્રિયા, તો વગેરે બાબતોનું ખૂબ જ ધ્યાન આકર્ષક આ લેખન કરવામાં આવેલું છે. આ ઉપરાંત શુશ્રુત સંહિતામાં શરીરના જુદા જુદા અવયવોનું ખૂબ જ સૂક્ષ્મતાથી વર્ણન કરેલું છે. આયુર્વેદ સાહિત્યમાં માન્યતા છે કે ચરક સંહિતા અને શુશ્રુત સંહિતા એ બંને ગ્રંથો એકબીજાના પૂરક છે. એક કાય ચિકિત્સાનો તો બીજો શલ્ય ચિકિત્સાનો ગ્રંથ છે. સમયાંતરે જે અન્ય આયુર્વેદ ગ્રંથો રચાયા તેમના ઉપર આ બંને ગ્રંથોનો ભારે પ્રભાવ છે. આ ઉપરાંત આયુર્વેદ શાસ્ત્રમાં સાહિત્યમાં નોંધપાત્ર બીજા પણ જે ગ્રંથો છે એની વાતચીત કરીએ તો પહેલો અષ્ટાંગ હૃદયમ નામનો ગ્રંથ, અને એની રચના વાઘભટ્ટે કરી અને સમય ઈસવીસનની 5મી સદી. અષ્ટાંગ હૃદયમ ગ્રંથની રચના કોણે કરી? તો કે વાઘભટ્ટે. એમનો સમય કયો? તો કે ઈસવીસનની 5મી કે 6ઠી સદી. ત્યારબાદ બીજો માધવ નિદાનમ ગ્રંથ. તો માધવ નિદાનમ ગ્રંથ છે એની રચના કોણે કરી? તો કે માધવે, માધવ નામના લેખકે, અને તેનો સમય ઈસવીસનની 7મી સદી. મિત્રો, આ બધા કવિનો સમય ખાસ યાદ રાખજો, કારણ કે સમય એ પૂછાય છે 2 માર્ક્સની અંદર, સમય અને કૃતિઓના નામ. એટલે માધવ નિદાન ગ્રંથની રચના માધવે કરી અને તેનો સમય ઈસવીસનની 7મી સદી. ત્યારબાદ શાંગધર સંહિતા. તો શાંગધર સંહિતા નામનો જે ગ્રંથ છે એની રચના એ શાંગધરે કરી અને તેનો સમય ઈસવીસનની 13મી સદી. ત્યારબાદ ભાવપ્રકાશ. ભાવપ્રકાશ નામના ગ્રંથની રચના ભાવપ્રકાશ નિઘંટુએ કરી અને તેઓ ઈસવીસનની 16મી સદીની અંદર થઈ ગયેલા. તો મિત્રો, આ વધારાના છે એ 4 ગ્રંથોના નામ, એના રચયિતાઓના નામ અને એનો સમય એ પણ યાદ રાખવાનો છે. ગુજરાતમાં આયુર્વેદ શાસ્ત્રના ગ્રંથોનું અધ્યયન અને અધ્યાપન એટલે ભણવું અને ભણાવવું તથા સંશોધન અને પ્રકાશન ઘણા પ્રાચીન કાળથી થતું રહ્યું છે. આ પરંપરામાં જેમનું નામ આગળ પડતું છે તે છે આચાર્ય જાદવજી ત્રિકમજી.
અને તેઓ વિક્રમ સંવત 1939ની અંદર પોરબંદરમાં જન્મ્યા હતા. તેમના પિતાશ્રી ત્રિકમજી રાજાના વૈદ હતા, રાજવેદ હતા, અને તેમની પાસેથી આયુર્વેદના ગ્રંથોનું અધ્યયન કર્યું. એ પછી મુંબઈને તેમણે પોતાનું કર્મક્ષેત્ર બનાવ્યું. અહીં રહી અને તેમણે ચિકિત્સા કાર્ય કરવાની સાથે સાથે આયુર્વેદના અનેક ગ્રંથોનું સંપાદન, સંશોધન અને અનુવાદ કાર્ય કરીને આયુર્વેદના સર્વાંગીણ વિકાસનો માર્ગ પ્રશસ્ત કર્યો. માધવનિદાન ઉપરથી મધુકોશ નામની વ્યાખ્યાનું સંશોધન, રસ હૃદયતંત્ર, નાડી પરીક્ષણ, રસ પદ્ધતિ જેવા ગ્રંથોનું સંપાદન અને ચરક સંહિતા, શુશ્રુત સંહિતા જેવા મૂલ્યવાન ગ્રંથોનું સંશોધન, સહસંપાદન કરી આયુર્વેદની અધ્યયન અને અધ્યાપન પરંપરામાં અપૂર્વ પ્રદાન કર્યું છે. તો મિત્રો, અહીં આપણે આજે આયુર્વેદ શાસ્ત્ર છે એ આયુર્વેદ શાસ્ત્રનો ઇતિહાસ, એમાં ધન્વંતરી, ચરક અને સુશ્રુત, આયુર્વેદના 8 અંગો, મહર્ષિ ચરક અને આચાર્ય સુશ્રુત, અને બીજા જે કવિઓ કે લેખકો છે એણે જે ગ્રંથોની રચના કરી એ આપણે જોઈ. તો અહીં આપણે આયુર્વેદ શાસ્ત્રનો ઇતિહાસ એ પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ મિત્રો, ખગોળશાસ્ત્ર વિશે માહિતી જોઈએ. ખગોળશાસ્ત્રની પરંપરાનો આરંભ પણ વેદકાળ જેટલો જ પ્રાચીન છે. ખગોળ વિષયક અનેક તથ્યોનું વર્ણન વેદોમાં પ્રસંગોપાત જોવા મળે છે. વેદના સમયની સંસ્કૃતિ યજ્ઞ પ્રધાન હતી. યજ્ઞ સંપન્ન કરવા માટેના ઉચિત સમયનો નિશ્ચય કરવા અંગે ગંભીર વિચારણા થતી. આ પ્રસંગે ખગોળશાસ્ત્રીય સિદ્ધાંતોનો પ્રયોગ થતો. આજે પણ એ સમયના સ્વીકૃત રખાયેલા સિદ્ધાંતોનું વર્ણન કરનાર ગ્રંથો ઉપલબ્ધ છે. આમ તો જ્યોતિષ એ વેદનું અંગ માનવામાં આવે છે. આ જ્યોતિષશાસ્ત્રની અંતર્ગત ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહો, તારાઓ વગેરેનું ઝીણવટભર્યું વર્ણન તથા તેમની ગતિ વગેરેને લગતા વિચારની પરંપરા છેક વેદથી શરૂ થાય છે. ઋગ્વેદમાં 27 નક્ષત્રોનો તથા સપ્તર્ષિના તારાઓ અને ગ્રંથોનો પણ ઉલ્લેખ છે. યજુર્વેદમાં નક્ષત્રોનું વર્ણન છે. નક્ષત્ર તારાઓમાં રોહિણી ઉપર ચંદ્રની અતિશય પ્રીતિ એટલે કે પ્રેમ વિશે તૈતરીય સંહિતામાં એક મોટી કથા છે. આશ્વાલ્યન સૂત્રમાં ધ્રુવ અને અરુંધતીનો ઉલ્લેખ છે. મહાભારતમાં ગ્રહો, ધૂમકેતુ અને તારાઓનું વર્ણન ઠેક ઠેકાણે છે. યાજ્ઞવલ્ક સ્મૃતિમાં નક્ષત્ર વિધિઓ આવેલી છે. કાળક્રમે ખગોળશાસ્ત્રીય વિચારણા વધુ ને વધુ સ્પષ્ટ બનતી જોવા મળે છે. વેદ વેદાંગ સાહિત્ય પછી આ ખગોળશાસ્ત્રની પરંપરા આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય, વરાહમિહિર વગેરે ખ્યાતનામ વિદ્વાનોએ આગળ વધારી છે. તેમણે નિર્ધારિત કરેલા ખગોળ વિષયક સિદ્ધાંતોનો વિશ્વવિખ્યાત છે. આમાં વરાહમિહિર મુખ્ય છે. વરાહમિહિર ખગોળના અત્યંત પ્રભાવશાળી આચાર્ય છે. એમણે પંચ સિદ્ધાંતિકા બૃહજાતકની સાથે સાથે બૃહત સંહિતા નામક 3 ગ્રંથોની રચના કરી છે. પંચ સિદ્ધાંતિકા ગ્રંથમાં વેદાંગ, જ્યોતિષથી લઈ વરાહમિહિર સુધીની એક લાંબી પરંપરાનો પરિચય કરવામાં આવ્યો છે. વરાહમિહિર ખગોળવિદ હોવાની સાથે જ્યોતિષી પણ હતા. તેઓ પોતાના સ્વતંત્ર સિદ્ધાંત રચી શકવાની ક્ષમતા ધરાવતા હોવા છતાં તેમ ન કરીને પોતાના સમયના પ્રચલિત સિદ્ધાંતોનો પોતાના ગ્રંથોમાં સંગ્રહ કર્યો છે. એથી એ સિદ્ધાંતો આજે આપણા સુધી પહોંચી શક્યા છે. બૃહસ સંહિતા એક આકાર ગ્રંથ છે. તેમાં ભારતીય ધર્મ વિજ્ઞાન, મૂર્તિશાસ્ત્ર અને ધાર્મિક સ્થાપત્યને લગતી ઘણી બાબતો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
વરાહમિહિર અવંતી ઉજ્જૈનીના નિવાસી હતા એમ મનાય છે. તેમનો જીવનકાળ ઈસવીસનની 6ઠી શતાબ્દી પૂર્વાર્ધ. એમના પિતાનું નામ આદિત્યદાસ હતું અને તેઓ એમના વિદ્યા ગુરુ પણ હતા. એમ કહેવાય છે કે વરાહમિહિર ભગવાન સૂર્યના અનન્ય ભક્ત હતા. સૂર્યને પ્રસન્ન કરી તેમને ખગોળશાસ્ત્રીય જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. એમનો પૃથુયશ નામે એક પુત્ર હતો. તેણે ષટપંચાશિકા નામનો ગ્રંથ રચ્યો. આજે ખગોળશાસ્ત્રીય ગ્રંથોમાં તેમની પણ ઘણી પ્રસિદ્ધિ છે. તો મિત્રો, સમજૂતી જોઈએ. ખગોળશાસ્ત્ર. ખગોળશાસ્ત્ર મિત્રો, ખગોળશાસ્ત્રની જે પરંપરા છે, ખગોળશાસ્ત્રની પરંપરા, એનો આરંભ એ ક્યાંથી? વેદકાળ જેટલો જ એ પ્રાચીન છે. ખગોળ વિષયક અનેક તથ્યોનું વર્ણન એ વેદોમાં એ પ્રસંગોપાત જોવા મળે છે. વેદના સમયની સંસ્કૃતિ કેવી હતી? તો કે યજ્ઞ પ્રધાન હતી. યજ્ઞ સંપન્ન કરવા માટેના ઉચિત સમયનો નિશ્ચય કરવો એ અંગે ગંભીર વિચારણા થતી. આ પ્રસંગે ખગોળશાસ્ત્રીય સિદ્ધાંતોનો પ્રયોગ થતો. આજે પણ એ સમયના સ્વીકૃત રખાયેલા સિદ્ધાંતોનું વર્ણન કરનારા ગ્રંથોનો ઉલ્લેખ છે. આમ તો જ્યોતિષ એ વેદનું અંગ માનવામાં આવે છે. આ જ્યોતિષશાસ્ત્રની અંતર્ગત ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. ખગોળશાસ્ત્રનો સમાવેશ શેમાં થાય છે? તો કે જ્યોતિષશાસ્ત્રની અંદર સૂર્ય, ચંદ્ર, ગ્રહો, તારાઓ વગેરેનું ઝીણવટભર્યું વર્ણન તથા તેમની ગતિ વગેરેને લગતા વિચારની પરંપરા છેક વેદથી શરૂ થાય છે. ઋગ્વેદમાં 27 નક્ષત્રોની તથા સપ્તર્ષિઓ કે 7 ઋષિ, 7 તારાઓ અને ગ્રહોનો પણ ઉલ્લેખ છે. યજુર્વેદની અંદર નક્ષત્રોનું વર્ણન છે. 27 નક્ષત્રો. આ નક્ષત્ર તારાઓમાં એ રોહિણી નામનું જે નક્ષત્ર તારો છે, ના 27 નક્ષત્રો મિત્રો એ ચંદ્રની બધી પત્નીઓ છે. એટલે રોહિણી ઉપર ચંદ્રની અતિશય પ્રીતિ, એટલે ખૂબ એને પ્રેમ હતો, કારણ કે એ ખૂબ જ સુંદર રૂપાળી હતી. એટલે એના વિશે 33 સંહિતાની અંદર એક મોટી કથા આપવામાં આવેલી છે. યજુર્વેદમાં આશ્વાલ્યન સૂત્રમાં ધ્રુવ અને અરુંધતીનો ઉલ્લેખ છે. મહાભારતની અંદર ગ્રહો, ધૂમકેતુ, તારાઓનું વર્ણન દરેક જગ્યાએ જોવા મળે છે. યાજ્ઞવલ્ક સ્મૃતિની અંદર નક્ષત્ર વિધિઓ આવેલી છે. તો મિત્રો, આશ્વાલ્યન સૂત્રમાં છે એ સપ્તર્ષિ તારાઓનો, ઋગ્વેદમાં 27 નક્ષત્રો અને સપ્તર્ષિ તારાનો ઉલ્લેખ છે. યજુર્વેદમાં શેનું વર્ણન છે? નક્ષત્રોનું. અને 33 સંહિતામાં નક્ષત્ર તારાઓમાં રોહિણી ઉપર ચંદ્રની અતિશય પ્રીતિ છે. એ મોટી કથા કયા શેમાં છે? તો કે 33 સંહિતાની અંદર. આશ્વાલ્યન સૂત્રમાં શેની વાત છે? તો કે ધ્રુવ અને અરુંધતી. મહાભારતમાં શેનો ઉલ્લેખ છે? ગ્રહો, ધૂમકેતુ અને તારાઓનું વર્ણન. તો મિત્રો, નાના નાના પ્રશ્નો યાદ રાખજો, કારણ કે આવા જ પ્રશ્નો પૂછાય છે. ત્યારબાદ હવે એક સમય જતાં એ ખગોળશાસ્ત્રની વિચારણા વધુને વધુ સ્પષ્ટ બનતી જોવા મળી. વેદ, વેદાંગ સાહિત્ય એટલે વેદો પછીનું સાહિત્ય, ખગોળશાસ્ત્રની પરંપરા આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય, વરાહમિહિર વગેરે ખ્યાતનામ વિદ્વાનોએ આગળ વધારી છે. ખગોળશાસ્ત્રને આગળ કોણે વધાર્યું? તો કે આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય અને વરાહમિહિર. તેમણે નિર્ધારિત કરેલા ખગોળ વિષયક સિદ્ધાંતો એ વિશ્વવિખ્યાત છે, સમગ્ર વિશ્વની અંદર જાણીતા છે. અને આમાં વરાહમિહિર મુખ્ય છે. ખગોળ વિષયક સિદ્ધાંતો વિશ્વવિખ્યાત કરેલા છે, એમાં કોણ મુખ્ય છે? તો કે વરાહમિહિર. ત્યારબાદ મિત્રો, વરાહમિહિર વિશે ટૂંકનોંધ લખો. વરાહમિહિર વિશે ટૂંકનોંધ.
તો એ પણ 2 માર્ક્સની અંદર પૂછાય છે, તો એ આપણે જોઈ લઈએ. વરાહમિહિર એ ખગોળ વિદ્યાના અત્યંત પ્રતિભાશાળી આચાર્ય છે. વરાહમિહિર ખગોળ વિદ્યાના અત્યંત પ્રતિભાશાળી આચાર્ય છે. એમણે પંચ સિદ્ધાંતિકા અને બૃહદ જાતકની સાથે બૃહદ સંહિતા નામક 3 ગ્રંથોની રચના કરી. મિત્રો, આ પ્રશ્ન યાદ રાખજો. વરાહમિહિરે કયા ગ્રંથોની રચના કરી? તો પંચ સિદ્ધાંતિકા, બૃહદ જાતક અને બૃહદ સંહિતા. 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન મિત્રો પૂછાય. પંચ સિદ્ધાંતિકા ગ્રંથમાં વેદાંગ જ્યોતિષથી લઈને વરાહમિહિર સુધીની એક લાંબી પરંપરાનો પરિચય કરવામાં આવ્યો. પંચ સિદ્ધાંતિકામાં શેનું વર્ણન છે? તો કે વેદાંગ અને જ્યોતિષથી લઈ એ વરાહમિહિર સુધી એક લાંબી પરંપરાનો પરિચય કરાવ્યો છે. વરાહમિહિર ખગોળવિદ હોવાની સાથે જ્યોતિષી પણ હતા. વરાહમિહિરને ખગોળ વિદ્યાનું પણ જ્ઞાન હતું અને સાથે સાથે જ્યોતિષીનું પણ જ્ઞાન હતું. તેઓ પોતાના સ્વતંત્ર સિદ્ધાંત રચી શકવાની ક્ષમતા ધરાવતા, છતાં પણ તેમ ન કરી અને પોતાના સમયના પ્રચલિત સિદ્ધાંતોનો પોતાના ગ્રંથોમાં સંગ્રહ કર્યો. એથી એ સિદ્ધાંતો આજે આપણા સુધી પહોંચી શક્યા છે. બૃહદ સંહિતા એક આકાર ગ્રંથ છે, એક મોટો ગ્રંથ છે અને તેમાં ભારતીય ધર્મ વિજ્ઞાન, મૂર્તિશાસ્ત્ર અને ધાર્મિક સાહિત્ય સ્થાપત્યને લગતી બાબતો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો. બૃહદ સંહિતાની અંદર શેની વાત કરી? તો કે ભારતીય ધર્મ વિજ્ઞાન, મૂર્તિશાસ્ત્ર, ધાર્મિક સ્થાપત્યને લગતી બાબતો એ શેમાં? બૃહદ સંહિતાની અંદર. વરાહમિહિર એ અવંતી એટલે કે ઉજ્જૈની નગરીના નિવાસી હતા. વરાહમિહિર ક્યાંના હતા? અવંતિકા, ઉજ્જૈની નગરી, ઉજ્જૈન, મધ્યપ્રદેશમાં. એમ મનાય છે કે તેમનો સમય જીવનકાળ ઈસવી સનની 6ઠ્ઠી શતાબ્દીનો પૂર્વાર્ધ. વરાહમિહિરનો સમય કયો? ઈસવી સનની 6ઠ્ઠી શતાબ્દીનો પૂર્વાર્ધ. એમના પિતાનું નામ આદિત્યદાસ હતું અને તેઓ એમના વિદ્યાગુરુ પણ હતા. એમ કહેવાય છે કે વરાહમિહિર ભગવાન સૂર્યના અનન્ય ભક્ત હતા. સૂર્યને પ્રસન્ન કરી તેમણે ખગોળશાસ્ત્રીય જ્ઞાન પ્રાપ્ત કર્યું. એમનો પૃથુયશસ નામે એક પુત્ર હતો અને તેણે ષટપંચાશિકા નામનો ગ્રંથ રચ્યો. આજે ખગોળશાસ્ત્રીય ગ્રંથોમાં તેની પણ ઘણી પ્રસિદ્ધિ છે. એટલે વરાહમિહિર ઉજ્જૈનના નિવાસી, તેમનો સમય ઈસવી સનની 6ઠ્ઠી સદીનો પૂર્વાર્ધ. એમના પિતાનું નામ આદિત્યદાસ અને એ જ એમના વિદ્યાના ગુરુ પણ હતા. વરાહમિહિર ભગવાન સૂર્યના અનન્ય ભક્ત હતા. સૂર્યને પ્રસન્ન કરી એણે ખગોળશાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એના પુત્રનું નામ શું હતું? તો કે પૃથુયશસ. તેમણે કયો ગ્રંથ લખ્યો? ષટપંચાશિકા. અને ખગોળશાસ્ત્રની અંદર આજે તેની પણ ઘણી પ્રસિદ્ધિ છે. તો મિત્રો, આપણે વરાહમિહિર, ખગોળશાસ્ત્રનો ઇતિહાસ અને વરાહમિહિરની ટૂંકનોંધ, આ બંને ટૂંકનોંધો એ આપણે જોઈ. તો મિત્રો, હોમવર્કની અંદર આ ખગોળશાસ્ત્ર અને વરાહમિહિર આવીની બંનેની ટૂંકનોંધો અને એ સિવાય આચાર્ય સુશ્રુત અને આચાર્ય ચરક, આ ટૂંકનોંધો તમારે ફેરબુકની અંદર લખવાની છે. ફરીવાર મિત્રો, હોમવર્કની અંદર તમારે આ ટૂંકનોંધો મહર્ષિ ચરક, આચાર્ય સુશ્રુત, ખગોળશાસ્ત્ર અને વરાહમિહિર આ ટૂંકનોંધો લખી અને પાકી કરવાની છે, લખવાની છે અને પાકી પણ કરવાની છે. તો અહીંયા આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ.